નમસ્તે મિત્રો, કેમ છો? મજામાં? હું છું અંજલિ પટેલ અને અત્યારે તમારી સમક્ષ વાત કરી રહી છું મારી શોપ ઉપરથી. મિત્રો, આપણને કુદરતે અનેક જડીબુટ્ટીઓ અને વનસ્પતિ બક્ષિસ સ્વરૂપે આપેલી જ છે. એમની આપેલી આ બક્ષિસમાંથી આપણે આજે એક વનસ્પતિ વિશે વાત કરશું, જેનું નામ છે હાથલાના થોર. હાથલાના થોરની ઉપર જે ફળ થાય છે તેને આપણે ફિંડલા કહીએ છીએ. ફિંડલા આયર્ન અને કેલ્શિયમથી ભરપૂર છે. ફિંડલા જે લોકોને લોહીની ઉણપ હોય અને હિમોગ્લોબિન જેમનું વધતું ન હોય એમના માટે રામબાણ ઈલાજ છે. ફિનલા કેન્સર જેવા મહારોગો અને અસાધ્ય રોગો માટે ફિનલા ખૂબ જ ઉપયોગી છે. ફિનલાનું જ્યુસ જો નિયમિત પીવો તો પાચન તંત્ર સુધરે છે, તેમજ પિત્તાશયની પથરી હોય એ પણ દૂર થાય છે અને પેટના ચાંદા જેમને પડ્યા હોય એમના માટે પણ ફિનલા ખૂબ જ ઉપયોગી છે. ફિનલા આપણા મેદસ્વીતા અને કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. તેવી જ રીતના દાંત અને હાડકાને મજબૂત કરે છે. આપણા હાથ અને પગના સ્નાયુમાં આવતા તણાવ માટે પણ ફિનલા ખૂબ જ ઉપયોગી છે. ફિનલા આપણા શરીરની અંદર રહેલા ઝેરી તત્વોને દૂર કરે છે. આવી રીતના ફિનલાનો જ્યુસ જો તમે નિયમિત પીવો તો આપણા શરીર માટે ખૂબ જ ગુણકારી અને લાભદાયક છે અને એક કુદરતી આપેલી એક મોટી બક્ષિસ છે જે નેચરલી જે આપણું હિમોગ્લોબિન વધારે છે. મિત્રો, જે લોકોને થેલેસેમિયા થયું હોય તેના માટે પણ ફિનલા ખૂબ જ ઉપયોગી છે. જો તમને આ ફિનલાનું જ્યુસ જોઈતું હોય તો મારી શોપ ઉપર અવેલેબલ છે, તમે મારો કોન્ટેક્ટ કરી શકો છો. તેમજ ઓલ ઓવર ઇન્ડિયાની અંદર અમે કુરિયર કરી આપીએ છીએ. અને આ ફિનલા પીવાની તમને રીત કહું તો 150 ml પાણીની અંદર 50 ml ફિનલાનું જ્યુસ મિક્સ કરી અને તમે સવાર સાંજ પી શકો છો. સવારે ભૂખ્યા પેટે તેવી જ રીતના રાતના જમ્યાના 1 કલાક પછી ફિનલાનું જ્યુસ તમે લઈ શકો છો. અને જો તમને આ જોઈતું હોય તો તમે મારો કોન્ટેક્ટ કરજો. અને મારે ત્યાં દર બુધવારે અને શુક્રવારે ડોક્ટર પણ આવે છે, તો જેને બતાવવું હોય એ લોકો પણ મારો કોન્ટેક્ટ કરી અને આવી શકો છો. તો થેન્ક યુ સો મચ મિત્રો.